ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ તેમજ સાયખા જીઆઈડીસીના ઉદ્યોગકારો સાથે ખાસ અવેરનેસ સેમિનાર રાખવામાં આવ્યો, જેમાં તમામ જીઆઈડીસીમાં આવેલા નાના મોટા ફાર્માસ્યુટિકલ એકમોમાં બનતા ડ્રગ્સનું મોનિટરિંગ તથા નાર્કોટિક્સ સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન ન થાય, પર્યાવરણ અને સજીવ સૃષ્ટિને હાનિકારક એવા હેઝાર્ડ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ ન થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ ઉપરાંત કંપનીના બનતા ઇથેનોલ, મિથેનોલ જેવા પ્રોડક્ટના ખરીદ વેચાણ અને હેરાફેરીનું યોગ્ય મોનિટરિંગ કરી શકાય તે માટે ખાસ તાકીદ કરવામાં આવી છે। ભરૂચ એસપી મયુર ચાવડાએ વધુમાં એ પણ જણાવ્યું હતું કે કંપનીના તમામ કર્મચારીઓ હેલ્મેટનો ઉપયોગ કરે। જો તે બાબતોનું અમલીકરણ નહીં થાય તો પોલીસ દ્વારા સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ જ મોટો છે। આજે ભરૂચ પોલીસ અને તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની આજે જોઈન્ટ મીટિંગ રાખવામાં આવી હતી। આ જોઈન્ટ મીટિંગમાં અલગ અલગ વિષયો પર પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને અરસપરસ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે। ખાસ કરીને જે મુદ્દા અમે લોકોએ કવર કર્યા છે એ પોલ્યુશનનો જે હમણાં કેસ ધ્યાન ઉપર આવ્યો પાનોલી પોલીસ સ્ટેશનમાં, એ સંદર્ભે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે। બીજું, એક એફએસએલની ટીમ છે, એફએસએલની ટીમ એક પ્રેઝન્ટેશન આપશે નાર્કોટિક સબસ્ટન્સ, સાયકોટ્રોપિક સબસ્ટન્સ અને એની અસરો। એના સિવાય ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતો અટકાવવા માટેનું એક અલગથી પ્રેઝન્ટેશન છે અને ફૂડ અને ડ્રગ્સ। ઓવરઓલ આ તમામ વસ્તુઓને એટલે કવર કરવામાં આવી કારણ કે ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એકમો ખૂબ જ વધારે છે, ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા છે અને અમને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ લોકોનો એટલો બધો સહકાર મળ્યો છે કે કલેક્ટિવલી આવા સેમિનારો યોજી અને વધારે સારું કરી શકીએ અને વધારે સેફ રાખી શકીએ આજુબાજુના વિસ્તારને। એ સંદર્ભે આજે આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનો સેમિનારો અને લેક્ચરો પૂરા થયા પછી અલગ અલગ વિષયોની અરસપરસ ચર્ચા કર્યા પછી આગામી દિવસોમાં શું કરી શકાય એ કલેક્ટિવલી નક્કી કરવામાં આવશે।